અમે ન્યૂઝરૂમની ટીમ આવી પહોંચી છે નેશનલ હાઈવે 51 ઉપર દુધાળા નંબર 1ની બાજુમાં તમે જે અત્યારે તળાવના સ્વરૂપમાં જે ખેતર દેખાઈ રહ્યા છે આ ખેતરની અંદર મોંઘા ભાવના બિયારણો કપાસ હોય, મગફળી હોય અને રાસાયણિક ખાતરો નાખીને ખેડૂતોએ વાવણી કરી દીધેલું હોય અને ધીમે ધીમે અત્યારે પાણી છે એટલું બધું વધી ગયું છે કે આ તળાવના સ્વરૂપ દેખાઈ રહ્યા છે। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખેડૂતોના મગફળી, કપાસ અને બાજરીના પાક ડૂબી ગયા છે, જ્યારે પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ। અનેક નદી અને નાળાઓ છલકાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની। અનાજ અને ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન થયું, જ્યારે બિલડી ગામના 70 મકાનોમાં પાણી ઘૂસી જવા પણ પામ્યા છે। ચોવીસ કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ। NH 51 ઉપર દુધાળા 1 પાસે ખેતરો બેટમાં ફેરાના દ્રશ્યો જોવા મળ્યા। ખેડૂતોના મગફળી, કપાસ અને બાજરીના પાક ડૂબી ગયા છે, જ્યારે પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ હજુ પણ ચાલુ જ છે। અનેક નદી અને નાળાઓ છલકાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની। અનેક માર્ગો બંધ થવાથી જનજીવન પ્રભાવિત થયું। નીચાણવાળા વિસ્તારોના જે ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનાજ અને ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન થયું, જ્યારે બિલડી ગામના 70 મકાનોમાં પાણી ઘૂસી જવા પણ પામ્યા છે। ત્યારે મહુવા ગ્રામ્ય પંથકમાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। આ પાણી ક્યારે ઓસરશે એની રાહ જોઈને ખેડૂતો અત્યારે બેઠા છે। ત્યારે NH 51 ઉપર આવેલું દુધાળા 1 કે જેની આસપાસ આવેલા જે ખેતરો છે એ આખા ખેતરો બેટમાં ફેરાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। મહુવા શહેરની અંદર 24 કલાકમાં અંદાજિત 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને ધીમે ધીમે તારાજીના દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે। અમે ન્યૂઝરૂમની ટીમ આવી પહોંચી છે નેશનલ હાઈવે 51 ઉપર દુધાળા નંબર 1ની બાજુમાં તમે જે અત્યારે તળાવના સ્વરૂપમાં જે ખેતર દેખાઈ રહ્યા છે આ ખેતરની અંદર મોંઘા ભાવના બિયારણો કપાસ હોય, મગફળી હોય અને રાસાયણિક ખાતરો નાખીને ખેડૂતોએ વાવણી કરી દીધેલું હોય અને ધીમે ધીમે અત્યારે પાણી છે એટલું બધું વધી ગયું છે કે આ તળાવના સ્વરૂપ દેખાઈ રહ્યા છે। આવનારા સમયની અંદર આવા તારાજીના દ્રશ્યો ખેડૂતો માટે કેટલું નુકસાન કરશે તે તંત્ર જ્યારે પણ આનો સર્વે કરશે ત્યારે જ ખબર પડશે। ન્યૂઝરૂમ સાથે દિલીપ ગોરથરિયા, મહુવા। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।